હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે લોકો ટોપિક 4 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પાર્ટ 2 સોલાર પાવર પ્લાન્ટમાં ટોપિક 4 નું નામ છે ક્લાસિફિકેશન ઓફ સોલાર પેનલ. હવે તમને કોઈ ક્વેશ્ચન થતો હશે સોલાર પેનલ એટલે શું? તો કે જે સોલાર સેલ્સ છે એ બધાને તમે લોકોએ જોઈન્ટ કરીને એક બનાવેલી છે ડિસ્ક ટાઈપની રચના અથવા રેક્ટેન્ગ્યુલર પ્લેટ, એને શું કહેવામાં આવે છે? સોલાર પેનલ કહેવામાં આવે છે. તો એને આપણે ભણીશું. એના મેઇન બે પાર્ટ છે, નોન કોન્સન્ટ્રેટ એન્ડ કોન્સન્ટ્રેટ. નોન કોન્સન્ટ્રેટિંગ એટલે શું અને કોન્સન્ટ્રેટિંગ એટલે શું? તો કે જો તમે કોઈ બાહ્યથી એટલે કે એક્સટર્નલ ડિવાઇસ છે એ યુઝ નથી કરતા અને એની જગ્યાએ તમે ડાયરેક્ટલી જે બી સોલાર રેડિયેશન કોઈ પ્લેટ પર આપાત થાય છે, એ એબ્ઝોર્બ થાય છે, જે બી રિફ્લેક્ટ થાય છે, એને એમ જ રીતે કરીને યુઝ કરો છો. એટલે કે વિધાઉટ એની એક્સટર્નલ ડિવાઇસ તમે જે બી સોલાર રેડિયેશન આપાત થાય છે કે એબ્ઝોર્બ થાય છે એનો યુઝ ડાયરેક્ટલી કરો છો. તે શું છે? નોન કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટિંગ એટલે શું? તો કે તમારા જે સોલાર રેડિયેશન છે એ આપાત થાય છે લાઈક ધીસ, કે અહીંયા એક પ્લેટ છે, એના પર મને સોલાર રેડિયેશન જે આવે છે એ બધા જે અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ વેવલેન્થ સાથે આવ્યા રહે છે અને એ બધાની વેવલેન્થ છે એ બી ડિફરન્ટ છે. તો હવે આ બધાને મારે કોઈ એક પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ કરવા છે તો કઈ રીતે કરી શકે? તો કે બહારથી કોઈ એક્સટર્નલ ડિવાઇસ જેમ કે કોઈ મિરર છે કે એનો યુઝ કરો અને એ મિરર દ્વારા આ જેટલા બી રેડિયેશન આવે છે એ શું થશે? ત્યાં કોન્સન્ટ્રેટ થશે અને કોઈ એક પોઈન્ટ પર ડાયરેક્ટલી તમે એને કન્ઝર્વ કરી શકશો. તો એની અંદર આવી જશે કોન્સન્ટ્રેટિંગમાં. તો મેઇન બે ટાઇપ્સ, નોન કોન્સન્ટ્રેટ એન્ડ કોન્સન્ટ્રેટ. એની અંદર જો કોઈ એક્સટર્નલ ડિવાઇસ છે તમે યુઝ નથી કરતા તો એમાં આવી જશે નોન કોન્સન્ટ્રેટમાં. જો તમે કોઈ એક્સટર્નલ ડિવાઇસ યુઝ કરો છો તો એમાં આવી જશે કોન્સન્ટ્રેટમાં. હવે એના બીજા મેઇન પાર્ટ્સ કેટલા છે એના વિશે વાત કરીશું. અત્યારના જે બે મેઇન પાર્ટ્સ છે 7 એ કોન્સન્ટ્રેટમાં એન્ડ નોન કોન્સન્ટ્રેટ બંનેની અંદર આવે છે. પછી તમે લોકો એને ડિટેલમાં નોન કોન્સન્ટ્રેટ આખું ભણશો અને પછી કોન્સન્ટ્રેટ આખું, એવા અલગથી આખા બે પાર્ટ ભણવાના છે. પણ આ જે 7 ટર્મ્સ છે એ 7 ટર્મ્સ છે એ બંનેની અંદર આવે છે, કોમન ટર્મ્સ છે એ છે. તો પહેલા આપણે મેઇન ટર્મ્સ વિશે વાત કરી લઈએ. તો મેઇન ટર્મ્સમાં ફર્સ્ટ છે એકોર્ડિંગ ટુ ટેમ્પરેચર ઓન રિસીવિંગ સરફેસ. એટલે કે તમારા જે બી સોલાર રેડિયેશન છે, જેમ કે આ બે મારી માર્કર્સ છે એને તમે અત્યારે સોલાર રેડિયેશન સમજી લો, અને આ જે મારી રિસીવિંગ સપાટી છે એટલે કે રિસીવિંગ સરફેસ છે કે આના પર સોલાર રેડિયેશન એ કન્ટિન્યુઅસલી આવે છે. તો એ સોલાર રેડિયેશન છે તો આ રિસીવિંગ સપાટીનું જે ટેમ્પરેચર છે એના બેઝ પર એક ક્લાસિફિકેશન કર્યું છે. તો કે તમારી જે રિસીવિંગ ટેમ્પરેચર છે એના પરથી તો કે લોઅર ગ્રેડ, મીડિયમ એન્ડ હાઈ ગ્રેડ. જો તમારી રિસીવિંગ સપાટી છે એના પર જ્યારે સોલાર રેડિયેશન છે એ આવે છે એના કારણે એનું ટેમ્પરેચર જે રાઇઝ થાય છે જો એ 100 કરતા ઓછું છે તો એ શેમાં જશે? લો ગ્રેડની અંદર આવી જશે. જો એ 100 થી 300 ની વચ્ચે છે તો એ મીડિયમ ગ્રેડમાં, અને 300 કરતા ઉપર છે તો હાઈ ગ્રેડની અંદર આવી જશે. તો એ ટેમ્પરેચરના બેઝ પર રિસીવિંગ સપાટી એટલે કે રિસીવિંગ સરફેસ તો તમારું થયું ક્લાસિફિકેશન. બીજું ક્લાસિફિકેશન છે એકોર્ડિંગ ટુ વર્કિંગ ફ્યુઅલ યુઝ ઇન પેનલ. હવે એનો મતલબ શું છે? આ જે તમારી રિસીવિંગ એટલે કે જે રેડિયેશન આવે છે સોલારના એ એબ્ઝોર્બ કરે છે, પરંતુ તમારે જે વસ્તુ ગરમ કરવી છે, જેમ કે તમે લોકોએ સોલાર હીટર સાંભળેલું જ હશે બધા કે વોટર ગરમ કરવા માટે, એ જ રીતે સોલાર એર પ્રી હીટર બી હોય છે કે એરને ગરમ કરવા માટે. તો એ બધા શું થઈ ગયા? તમારા ફ્લુઇડ અત્યારે થઈ ગયા, લિક્વિડ માધ્યમ તમારું એક થઈ ગયું કે જેને તમારે ગરમ કરવું છે. તો એને કઈ રીતે કરશો? તો કે તમારી જે રિસીવિંગ સપાટી છે એની સાથે નાની નાની પાઇપ્સના ફોર્મમાં અથવા તો ડાયરેક્ટલી એને કોન્ટેક્ટમાં લાવો છો માધ્યમને. તો એના પ્રમાણે બે છે. તો તમે કઈ કઈ વસ્તુ ગરમ ડાયરેક્ટલી કરી શકો છો? તો કે લિક્વિડ પેનલ એન્ડ એર પેનલ. કે આ તમારો જે સરફેસ છે એના ઉપરથી સોલાર રેડિયેશનને કારણે એ ગરમ થઈ ગયું છે રિસીવિંગ સપાટી, તો એના પર એક સાઈડ તમે તમારું જે લિક્વિડ છે કોલ્ડ લિક્વિડ એને આવવા દો છો તો આ રિસીવિંગ સપાટી પાસે આવેલા સોલાર રેડિયેશનને કારણે હીટ અપ થઈ છે, એનું કંઈક ટેમ્પરેચર વધી ગયું છે. એ ટેમ્પરેચર એની ઉપરથી પાસ થતા ફ્યુઅલ અથવા એર જે છે તમારું એને શું થશે? એબ્ઝોર્બ થશે અને ગરમ થઈને બીજી સાઈડથી બહાર નીકળી જશે. તો એ પ્રમાણે બે છે લિક્વિડ એન્ડ એર. થર્ડ પાર્ટ એકોર્ડિંગ ટુ માઉન્ટિંગ ઓફ પેનલ. હવે આ જે આપણે સપાટી રાખી છે જે તમારો સરફેસ છે કે સોલાર રેડિયેશન એક ડાયરેક્શનમાં છે, તો એવું જરૂરી નથી ને, કારણ કે અર્થ ઓલ્સો મૂવિંગ કરે છે, એ બી સર્કલ ફોર્મમાં છે અને જ્યારે સન બી છે. એટલે કે તમે ખાલી ડે ટાઈમમાં જ સોલાર રેડિયેશન મેળવી શકો છો, અને ડે ટાઈમમાં બી એવું જરૂરી છે કે પૂર્વ દિશાથી તમારું સોલાર રેડિયેશન આવતું હશે એન્ડ એટ ધ એન્ડ ડે જ્યારે એન્ડ થાય છે ત્યારે શું થાય છે? પશ્ચિમ દિશામાં વધારે સોલાર રેડિયેશન હોય છે. તો એ પ્રમાણે તમારી જે સરફેસ છે રિસીવિંગ સરફેસ એને કઈ રીતે રાખવી એના પરથી બે છે સ્ટેશનરી પેનલ કે જે એક જ સાઈડે છે. તમારી જે પૂર્વ દિશામાંથી આવે તો ભી એમને છે, પશ્ચિમથી આવે તો ભી એમને છે,
એને કઈ ફરક નથી પડતો, એ સ્ટ્રેટ જ રહેશે. શેમાં જશે? સ્ટેશનરી પેનલમાં. ટિલ્ટ પેનલ એ કેવી રીતે છે કે જો તમારી આ સાઈડ થી સોલાર રેડિયેશન આવી રહી છે તો તમારી પેનલ છે આ રીતે ટિલ્ટ થઈ જશે. હવે જો તમારી સોલાર રેડિયેશન આ સાઈડ થી આવે છે ડે ના એન્ડમાં તો એ ટિલ્ટ કઈ રીતે થઈ જશે? આ રીતે થઈ જશે. એટલે કે જેવી રીતે સોલાર રેડિયેશન આવે છે એની ડાયરેક્શનમાં એ શું કરે છે? મૂવ કરવાની ટ્રાય કરે છે અને ટિલ્ટ થાય છે કે જેના કારણે જેટલા બી સોલાર રેડિયેશન છે એ પરફેક્ટલી એબ્ઝોર્બ થાય અને તમે વધુમાં વધુ એનર્જીનો સોલાર એનર્જીનો યુઝ કરી શકો. ફોર્થ પોઈન્ટ, એકોર્ડિંગ ટુ રિસીવિંગ સરફેસ. હવે રિસીવિંગ સરફેસ છે, આપણે આજે સરફેસ ની વાત કરીશું. એ ફ્લેટ પણ હોઈ શકે છે. આ જ ફ્લેટની ઉપર એ અલગ અલગ ટ્યુબ્સના ફોર્મમાં બી હોઈ શકે છે. એ ટ્યુબ છે એ કલર કરેલી બી હોઈ શકે છે. તો તમે સિમ્પલ રિસીવિંગ સરફેસ યુઝ કરો છો કે જેની અંદર આવી જશે ફ્લેટ પ્લેટની અંદર. હવે એવા કયો ટ્યુબ ટાઈપ પેનલ છે એની અંદર શું છે કે આ તમારી જે સરફેસ છે એની ઉપર આવી રીતે આ જે છે એને તમે એક ટ્યુબ સમજી લો, આ બીજી ટ્યુબ છે. તો સરફેસ ની ઉપર આવી રીતે ટ્યુબ છે એ રાખવામાં આવેલ છે અને આ ટ્યુબ ની અંદરથી તમે શું કરો છો? લિક્વિડ તમારું જે ગરમ કરવું છે એને ડાયરેક્ટલી પાસ કરાવો છો. એટલે કે સરફેસ ઉપરથી ડાયરેક્ટ પાસ નથી કરતા. તમારી આ જે ટ્યુબ્સ છે, ગ્લાસ ટ્યુબ હોય અથવા તો કોપરની ટ્યુબ્સ છે એની અંદર તમે શું કરાવો છો? પાસ કરાવો છો અને એના કારણે જે આ સોલાર રેડિયેશન તમે રિસીવિંગ સરફેસ છે એ જે હીટ અપ થયેલું છે એની પાસે જે એનર્જી રહેલી છે એ કોને પાસ કરશે? તો કે આ ટ્યુબમાં રહેલા લિક્વિડને પાસ કરશે. એસ્ફાલ્ટ સોલાર પેનલ, આ તમારી જે ટ્યુબ છે એને તમે બ્લેક કલર થી કરો છો અથવા તો એક અલગ મટીરીયલ કે જેનાથી તમારી વધારેમાં વધારે સોલાર રેડિયેશન છે એ એબ્ઝોર્બ કરી શકો. વિષયમાં આવી જશે એસ્ફાલ્ટ સોલાર પેનલ. આ ત્રણેયને આપણે લોકો બ્રીફમાં ડિસ્કસ કરવાના છે નોન કોન્સન્ટ્રિક પાર્ટમાં. હવે ફિફ્થ પોઈન્ટ પર આવી, એકોર્ડિંગ ટુ લેયર ઓન રિસીવિંગ સરફેસ. કે તમારું જે રિસીવિંગ સરફેસ જે છે એનું લેયર ઉપર લગાડવામાં આવે છે. શું કામ લેયર લગાડવામાં આવે છે? તો કે અંદર તમારે વેક્યુમ ક્રિએટ કરવું છે એના માટે. આ રિસીવિંગ સરફેસ છે એ જો ડાયરેક્ટલી એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હશે શું થશે? કન્વેક્શનના કારણે પણ હીટ લોસ થતો રહેશે. તો એના માટે શું કરે છે કે જે તમારું રિસીવિંગ સરફેસ છે એના ઉપર હજી એક લેયર, એટલે કે અમારું રિસીવિંગ સરફેસ છે એના પર હજી એક લેયર પ્લાસ્ટિકનું અથવા તો ગેલ્વેનાઇઝ્ડ કરીને એક મટીરીયલ છે એનું લગાડવામાં આવે છે. તો એ પારદર્શક મટીરીયલ કે ટ્રાન્સપરન્ટ મટીરીયલ લગાડો કે જેના કારણે તમારી સોલાર રેડિયેશન છે એ તો આવશે જ અંદર અને એની સાથે એબ્ઝોર્બ બી એટલું જ થશે, પરંતુ અંદર શું થશે? વેક્યુમ ક્રિએટ થાય છે અને એ ડાયરેક્ટલી તમારા એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં નહીં આવે અને એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં નહીં આવે તો કન્વેક્શન લોસીસ પણ નહીં થાય. તો એ કન્વેક્શન લોસીસ ન થાય એના માટે શું કરે છે? એક ગ્લેઝ ટાઈપ સોલાર થર્મલ પાવર પ્લાન્ટ અને અનગ્લેઝ. અનગ્લેઝ એટલે સરફેસ છે ડાયરેક્ટલી એટમોસ્ફિયરની સાથે કોન્ટેક્ટમાં છે. ગ્લેઝ નો મતલબ શું છે? સરફેસની ઉપર એક પાતળું નાનકડું સ્તર લગાવેલું છે કે જે થીન પ્લેટ જેવું હોય, જે પ્લાસ્ટિકનું બનેલું હોય છે અથવા તો ગ્લાસનું બનેલું છે, સેમી ટ્રાન્સપરન્ટ હોય કે તમારા જે બી રેડિયેશન આવે છે એને એ કમ્પ્લીટલી એબ્ઝોર્બ કર્યા રાખે. 6 પોઈન્ટ, એકોર્ડિંગ ટુ વર્કિંગ ફિલ્ડ પાસિંગ પેટર્ન. હવે જે તમારું આ ટ્યુબ્સ રાખેલી છે એ ટ્યુબ્સ છે એના પરથી છે કે રિસીવિંગ સરફેસ ઉપર ટ્યુબ્સ તો રાખી દીધી. હવે એવું બી થઈ શકે કે આ એન્ડ છે એના પરથી શું થાય છે? તમારું લિક્વિડ આવ્યા રાખે છે અને આ એન્ડ થી બહાર વહી જાય છે. તો એ શું થઈ ગયું? સિંગલ પાસ. એક વખત આવ્યું, એક વખત બહાર વહી ગયું. હવે બીજું મલ્ટીપાસ. મલ્ટીપાસમાં શું થશે? તો એક બાજુથી આવ્યું, બીજી બાજુ જતા નથી, બીજી બાજુ પાછું યુ ટર્ન લઈને ઈ જ ટ્યુબમાં શું થાય છે? પાછું આવે છે અને પછી પાછું જ્યાંથી આવેલું હતું એટલે કે જે ઇનલેટ પોઈન્ટ છે એ જેનો શું થઈ જશે? આઉટલેટ પોઈન્ટ જશે. વિષયમાં આવી જશે મલ્ટીપાસ પેનલમાં. 7th પોઈન્ટ, એકોર્ડિંગ ટુ ક્રિએટ વેક્યુમ. વેક્યુમ શું ક્રિએટ કરવાનું એ મેં તમને લોકોને 5th પોઈન્ટમાં બી કીધું કે વેક્યુમ ક્રિએટ કરવાનું મેન શું છે કે કન્વેક્શનના કારણે જે હીટ લોસ થાય છે એ ન થાય. એટલે કે રિસીવિંગ સરફેસ તમારો જે છે, કલેક્ટર તમારો જે છે એની ઉપર એક પાતળું સ્તર લગાવો કે જેના કારણે વેક્યુમ ક્રિએટ થાય અને કન્વેક્શન લોસીસ છે એ ઓછા થઈ જાય. તો એના માટે શું કરે છે? વેક્યુમ ક્રિએટેડ પેનલ કરવામાં આવે છે અને જે ડાયરેક્ટલી વિધાઉટ તમે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં છે શું છે? તમારી વિધાઉટ વેક્યુમ ક્રિએટ પેનલ છે. વેક્યુમ કરવાનો મતલબ એ છે કે વેક્યુમની સાથે રાખવાને કારણે તમારો જે લોસીસ છે એ ઓછા થઈ જાય છે અને એ જ એનર્જીનો તમે વધારે ટાઈમ માટે, લાંબા સમયગાળા માટે શું કરી શકો છો? ઉપયોગ કરી શકો છો અને એ કોસ્ટ પણ ઓછી હોય છે. બીજી વસ્તુ એ કે આ જે વેક્યુમ ક્રિએટ કરે છે એની સાથે ઇન્સ્યુલેટિંગ મટીરીયલ બી કરે છે કે જેના કારણે શું થાય? કન્ડક્શન બી ઓછું થઈ જાય. જેમ કે અહીંયા સમજો કે તમે એક બહારનો વ્યૂ જોવો છો. આ તમારી રિસીવિંગ સરફેસ છે, એના ઉપર આ લગાડ્યું છે ગેલ્વેનાઇઝ. નીચેનું છે એ શું છે? તમારી રિસીવિંગ સરફેસ છે. ઉપર લગાડ્યું છે એ ગ્લેઝ ટાઈપનું એક સોલાર પેનલ લગાડેલી છે. એક તમારું સેમી ટ્રાન્સપરન્ટ મટીરીયલ લગાડ્યું છે. હવે અહીંયાથી તમારી સોલાર પેનલ, તમારું જે સોલાર રેડિયેશન છે એ કન્ટિન્યુઅસલી આવ્યા રાખે છે. અહીંયા તમારી નાની નાની ટ્યુબ્સ છે જે અંદરની સાઈડ લાંબી સિલિન્ડર થતી જાય છે. તો તમારી
તમારી જે એક સપાટી છે તો આ બંને વચ્ચે વેક્યુમ ક્રિએટ કરવું છે આપણે. તો અહીંયા જો વેક્યુમ ક્રિએટ કરેલું છે આ પાર્ટમાં તો એ શું કરશે, કન્વેક્શન લોસીસ ઓછા કરશે, એટલે કે આ સેમી ટ્રાન્સપરન્ટ છે એ બહારની તરફ જવા નહીં દે હીટને. અને બીજું શું આવે છે કે બીજી જેટલી બી સાઈડ છે એટલે કે બીજી 3 સાઈડ છે એના પર શું કરે છે, ઇન્સ્યુલેશન કરવામાં આવે છે કે જેના કારણે હીટ લોસીસ છે એ ઓછા થઈ જાય. ઓકે, આને હજી આપણે વિગતવાર એકોર્ડિંગ ટુ આ રિસીવિંગ સર્ફેસ છે આ 3 મેઇન પાર્ટ્સમાં નોન કોન્સ્ટન્ટ એન્ડ કોન્સન્ટ્રેટમાં ભણવાના છીએ. મેઇન આ 7 પાર્ટ છે. ફર્સ્ટ વન ઇઝ ટેમ્પરેચર ડિપેન્ડ પર, સેકન્ડ વન છે ઈ ફ્યુઅલના. તો આને તમે યાદ કઈ રીતે રાખી શકો તો કે ફર્સ્ટ વન ને તમારે યાદ રાખવું હોય તો ટેમ્પરેચર, બીજો યાદ રાખવું હોય તો ફ્યુઅલ. ક્યાં ક્યાં ફ્યુઅલ માટે તમે યુઝ કરશો, માઉન્ટિંગ એની ડાયરેક્શન છે કઈ રીતે ચેન્જ કરે છે, રિસીવિંગ સરફેસ કે કઈ ટાઈપનું રિસીવિંગ છે, ફ્લેટ સરફેસ છે, ટ્યુબ ટાઈપનું છે, કલરફુલ છે, કઈ રીતનું છે, લેયર કે રિસીવિંગ તમે કરો છો લેયર કેવું છે, કોઈ પારદર્શક સેમી ટ્રાન્સપરન્ટ છે કે નથી સેમી ટ્રાન્સપરન્ટ એના પરથી. સેકન્ડ વન વર્કિંગ ફ્લુઇડ પાસિંગ મેથડ, તો પાસિંગ તો સિંગલ અને મલ્ટી, અને એકોર્ડિંગ ટુ ક્રિએટ વેક્યુમ તો વેક્યુમ પ્રમાણે. તો સિમ્પલ છે. 7 તમે યાદ રાખી શકો છો ડાયરેક્ટલી, TFMR LTP શોર્ટ ફોર્મ યાદ રાખવા માટે. ઓકે, થેન્ક યુ એવરીવન.